પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઓપેરા હાઉસ સોસાયટીમાં શ્રી ગૌનંદી ધૂન મંડળ સુરત દ્વારા અનોખી જીવદયા સેવાનું કરવામાં આવ્યું આયોજન। નમસ્કાર, સહજન સંદેશ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી ગૌનંદી ધૂન મંડળ સુરતના તમામ સભ્યો દ્વારા જીવદયા સેવાનું અનોખું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। કામરેજના નંસાડમાં આવેલી ઓપેરા હોમ્સ સોસાયટી ખાતે સભ્યો દ્વારા પશુ સેવા રૂપે શ્વાન માટે આશરે 60 કિલો લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તૈયાર કરવામાં આવેલા લાડુ કામરેજ તથા આસપાસના વિસ્તારમાં શ્વાનને વિતરણ કરવામાં આવ્યું હતું। સંસ્થાના સભ્યો દ્વારા કરવામાં આવેલી આ સેવાકીય પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો। આ શ્રાવણ માસ દરમિયાન જીવ માત્ર પ્રત્યેની દયા અને કરુણાની ભાવના સાથે કરવામાં આવેલી આ સેવા સમાજમાં જીવદયાનો સંદેશ પ્રસરાવતી પ્રેરણાદાયી પહેલ બની છે। જીવદયા એ જ સાચી માનવતા આ સંદેશ સાથે સંસ્થા દ્વારા લાંબા સમયથી નિરાધાર નંદી, લૂલી લંગડી ગાયો, અશક્ત ગાયોની સેવા અને સંભાળ કરવામાં આવી રહી છે। સાથે સાથે રસ્તા પર રખડતા અને નિરાધાર શ્વાનો માટે પણ સંસ્થા દ્વારા સેવા કાર્ય કરવામાં આવે છે। સંસ્થા દ્વારા ખાસ કરીને શ્વાન સેવા માટે ચૂરમાના લાડુ બનાવવામાં આવ્યા હતા। સેવાભાવી કાર્યકરો દ્વારા પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક લાડુ તૈયાર કરવામાં આવ્યા બાદ નિરાધાર શ્વાનોને તેમનું વિતરણ કરવામાં આવ્યું હતું। શ્રી ગૌનંદી ધૂન મંડળ સુરત દ્વારા નિરાધાર નંદી અને ગાયોને ખોરાક, પાણી તથા જરૂરી સંભાળ પૂરી પાડવામાં આવે છે। ઈજાગ્રસ્ત, અશક્ત અને લૂલી લંગડી ગાયોની પણ શક્ય તેટલી સેવા કરવામાં આવે છે। આ સંસ્થા દ્વારા શ્વાનો સહિત અન્ય નિરાધાર જીવોની સેવા માટે પણ વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવે છે। સંસ્થાના સેવાભાવી સભ્યોની કામગીરીને સ્થાનિક સ્તરે પણ પ્રશંસા મળી રહી છે। શ્રી ગૌનંદી ધૂન મંડળ સુરત દ્વારા આગામી દિવસોમાં પણ જીવદયા અને ગૌ સેવામાંના વિવિધ સેવા કાર્યો સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર જિગ્નેશ વેકરિયા, સહજન સંદેશ ન્યૂઝ, સુરત। માટે આજે ગૌનંદી ધૂન મંડળ રાત્રે 12:30 વાગે શ્વાનને લાડવા વિતરણ કરવા જઈ રહ્યું છે। આવી અડધી રાતે શ્રી ગૌનંદીના કાર્યકર્તાઓ બધા ફૂલ ઉત્સાહ સાથે અને ફૂલ જોશ સાથે જય ગૌ માતા શ્વાનને લાડવા વિતરણ કરવા જઈ રહ્યા છે। ટોટલ ગ્રુપ પૂરા ઈમાનદારી અને લગનીથી કામ કરી રહ્યું છે।